પણ ફગ્યા વાળે છે. આખો સમય તો ટ્રેકિયાની વ્યાધિને ધૈર્ય કરે છે. આજનો દિવસ રોગોનો મહિનો છે તો વાયરીના કામ કરે છે. ના એવું કઈ નથી જોન. આખો દિવસ બૈરા પાસેથી કામ કરી હતી. શું એક દિવસ તો મદદ હક નથી? અરે યાર ભાઈ વાયરીના ગુલામ બની જાઉં. ના એવું કઈ નથી મારા ભાઈ. તું મૌલાજી સલામના નારા લગાડીને કેટલું ખુશ થાય છે, પણ સાથે તે તમે એના નકશી કદમ બતાવવું જોઈએ. બિસ્મિલ્લાહ. અરે દાઉદ સલામ અલૈકુમ. ભાઈજાન આજે તું ગુનો પડી ગયો. આવો બેસો. શું યાદી કરે છે? ના એવું તો કઈ નથી. પોતાના બસકાનથી આવું છું. સમાજ અને ભાષાનો પ્રોગ્રામ હતું. શું ઢોકું રહેતા હતું? શિર જો નિર્દેશમાંથી જ બનાવી પડશે. આ આંકડાનો સ્વભાવ મોહમ્મદને હિન્દીમાં જ રાખતા અને બધે સામે દે દાઉદ આગલી બુદ્ધિ ભૂલી જા. આ મુદ્દાનો જમાનો છે. નવયુગનો ઇન્ટેલેક્ચ્યુઅલ અને ભણેલા છે. બધું બરાબર છે. ભણેલા તો છે પણ અકલામની કમી છે. અરે ખરેખર અફસોસ કરવા જેવું છે. મિલાદુલ નબી તો જોશોથી મનાવીએ છે, પણ વિચાર નથી આવતો કે નબી સાહેબ કુલકી અજીમના માલિક હતા. પણ લુકમાન આ કુલકી અજીમ મળી એટલે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સારામાં સારા અખલાકવાળા બનાવીને આપણા માટે એક્ઝામ્પલ સ્વીટ મૂકેલા હતા. આપણા નબી કરીમ સારામાં સારું કોમ્પાઉન્ડનો માન્યા હતા. પછી પણ સામે દુશ્મન કેમ ના હોય? આજે જો દુનિયાના ઇન્સાનો બધી નબી સાહેબના રસ્તા પર ચાલતા થઈ જાય ને તો દુશ્મની, કીનો, વેર બધું મટી જાય. અલ્લાહ બસ લુકમાન હજી ભણતો થઈ ગયો. આ બધા બધું સાંભળે છે પણ એક કાનથી સાંભળીને કાનથી કાઢી નાખે. અરે દાઉદ, એ તો બતાવો કબ્રસ્તાની શું હિદાયત થઈ? વળી કઈ જાણવાનું મળશે? ખરેખર આકાશની તકલીફ ભૂલાતી નથી. પૂરી શું પક્યા દીધા? વાહ વાહ, સંભળાઈ રહ્યો છો? હમણાં હું ઘરકામ કરતો હતો, તું મને મારી વિનંતી કરતો હતો, પણ કબરમાં શું ભોગવવું પડશે તેના ઉપર કઈ વિચાર કર્યો? ઠીક, બોલો શું થશે? ઠંડુ બંધો કે ચા પાણી? બધું જાય છે. તને ખબર છે એક રસૂલ ખુદાના એક અઝીમ સહાબી હતા જેના મરણ પછી ખુદ રસૂલ ખુદા પોતાની દફનાવે છે, પણ કબર બંધ થયા પછી તેને એટલો વિશાળ થાય છે કે માથાનું ગોળ બહાર નીકળી જાય છે. પછી જયારે રસૂલ ખુદાને પૂછવામાં આવે છે તો આ કહે છે કે આ માણસ બહુ જ ઘરવાળાને દુઃખ દેતો હતો. અમે કોઈ મદ્રસામાં શીખ્યા છે કે મગજ ગયા પછી દફન થયા બાદ બધા મુખ્ય નોખ્યામાં સવારો થાય છે અને સમય પછી દુનિયામાં ભૂવું કેવા હોય તો કબરમાં માટે સાંખે થઈ જાય છે. ખરેખર આ બધું સાંભળીને ઈમાન તાજું થાય છે, અલ્લાહનો ખૌફ પેદા થાય છે. 2 દિવસની દુનિયા અને શા માટે આટલી માલા ફૂલી? બસ આજથી ઇન્શાઅલ્લાહ કોશિશ કરીશ કે મારા સગાવાળાઓ સાથે
અને બીજા લોકો સાથે પણ સારા અખલાકથી પેશ આવો. અલ્લાહ આપણા બધાને વધારે નેક તૌફીક આપે. નારે તકબીર, નારે રિસાલત, નારે હૈદરી, નારે તકબીર. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અગરચે હું આ લોકોના જો નામ જાહેર નહીં કરું તો કદાચ આ આસ્થાન પાસે ઇન્સાફ થયું નહીં ગણાશે. એના કારણથી કે એ લોકોએ રેસપી અમુક ફેરફાર કરેલા છે તો કદાચ ઓળખાય નહીં. હું શરૂ કરું છું. આ જે આપણે ત્યાં હમણાં જોન તરીકે ઓળખાતો હતો એના નામ છે અલી અકબર. અલી અકબર હાજી અસ્કર અલી મુલ્લાજાન મોહમ્મદ કરમાની. ત્યાર પછી મોટા દાઢીવાળા છે ભાઈ લુકમાન, જે સારી હિદાયતો પેશ કરતા હતા. એનું નામ છે ભાઈ આદિલ હાજી શાકિર અલી મોહમ્મદ. અને ત્યાર પછી હજી એક દાઢીવાળા છે દાઉદભાઈ, જે કબ્રસ્તાનેથી હમણાં જ બતાવ્યા અને ડોકું લસણ ખાઈને કિસ્માસીનું આવ્યા છે. બીજું કઈ મગજમાં ના લેવા આવજો, ભલે નાસ્તો હોય ભેગો. એનું નામ છે ભાઈ શાહીદ મોહમ્મદ હુસેન. અને છેલ્લા જેના ફરઝંદ મુબારક, જેના નામ હતા ડાયલોગમાં યુસુફ, અને જે કબ્રસ્તાને ગયા હતા એનું નામ છે ઇરફાન દાયા. સલ્લુ અલા નબી. قال رسول الله صلى الله عليه وآله وسلم اطلبوا العلم من المهدي إلى الله. આપણા મહાન પૈગંબર હઝરત રસૂલ ખુદા મોહમ્મદ મુસ્તફા ઇલ્મ હાસિલ કરો દહેશતથી લેવી કબૂલ. આજે આપણે રસૂલ સલ્લલ્લાહુની વિલાદતની ખુશી મનાવવા ભેગા થયા છે. એટલા માટે કે આપણા નબી આપણાથી ખુશ થાય. નબીને ખુશ કરવું હોય તો હદીસ ઉપર ચાલુ કરશે. સાંભળો મોની, આપણા નબી ઇલ્મને કેટલા પ્રોત્સાહન દેતા હતા. એક વખત હઝરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક મસ્જિદમાં દાખલ થયા. શું જોઈએ છે? અને શું જોઈએ છે? અમુક માણસો નમાઝ, દુઆ, ઇબાદતમાં મશગુલ છે અને બીજા લોકો સાથે મળીને ઇલ્મની ચર્ચા કરી રહ્યા છે. આ જોઈને આપણા પૈગંબર ખુશ થયા અને કહ્યું, આ બંને લોકો સારા કામો કરી રહ્યા છે, પણ જે લોકો ઇલ્મની ચર્ચા કરી રહ્યા છે તે મને વધારે પસંદ છે. એમ કહી આપ પણ તેમની સાથે બેસી ગયા. સલ્લલ્લાહુ મુહમ્મદ. આ હદીસ પણ યાદ હશે, બલ્કિ પાકર હશે. અના મદીનતુલ ઇલ્મ વ અલીયન બાબુહા. તો આ ઇલ્મના દરવાજા, ઇલ્મના દરિયા મૌલાએ હક હઝરત અમીર અલ-મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ ના બારામાં શું ફરમાવ્યું? એક શખ્સ હઝરત અલી અલૈહિસ્સલામ પાસે આવે છે અને કહે છે, અમે થોડાક માણસો છીએ, બધાનો સવાલ એક છે. આ તીન સવાલ જુદો આપો. હઝરત અલી અલૈહિસ્સલામ કહ્યું, પેલા સવાલ તો સંભળાવો. સવાલ થયો, ઇલ્મ બહેતર કે માલ? જવાબમાં મળ્યું, ઇલ્મ બહેતર છે એટલા માટે કે માલની હિફાજત તમારે કરવી પડશે જ્યારે ઇલ્મ તમારી હિફાજત કરે. ઇલ્મ બહેતર છે એટલા માટે કે માલ વાપરવાથી ઘટે જ્યારે ઇલ્મ વાપરવાથી વધે. ઇલ્મ બહેતર છે એટલા માટે કે ઇલ્મથી દિલને રોશની મળે છે જ્યારે માલથી દિલ કામ પડે. ઇલ્મ બહેતર છે એટલા માટે કે કયામતના દિવસે માલનો હિસાબ લેવામાં આવશે, પણ ઇલ્મનો કોઈ હિસાબ નહીં. આપણા નબીની હદીસ છે કે તમારી મહેફિલને મૌલા અલી અલૈહિસ્સલામ ના ફઝાઇલથી સજાવો. તો હલો સાથે મળીને પઢીએ. મૌલા અલી અલી, મૌલા અલી અલી, મૌલા અલી અલી,
हबीब है मैं मरीज